એક મહત્વના સમાચાર અત્યારે રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। લેઉવા પાટીદાર સમાજ પત્રિકા કેસને લઈને ચારે પાટીદાર યુવકો જેમની અટકાયત કરવામાં આવી હતી તેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે। ચારે પાટીદારોને 15-15 હજારના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની એક પત્રિકા વાયરલ થઈ હતી જેમાં લેઉવા પાટીદાર સમાજને સંબોધીને પત્રિકા લખવામાં આવી છે। આ સમગ્ર મામલે ચાર પાટીદાર યુવકોની અટકાયત કરવામાં આવી હતી। કોર્ટમાં તેમને રજૂ કરાતા જામીનની માંગ કરતા કોર્ટે જામીન મંજૂર કર્યા છે। 15-15 હજારના જામીન ઉપર ચારેય યુવકોને મુક્ત કરવામાં આવ્યા છે। તો આ જ પત્રિકાકારને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી છે। રાજકોટ લોકસભા બેઠક પત્રિકાકારને લઈને ભાજપ અને કોંગ્રેસે એકબીજા ઉપર આરોપ લગાવ્યા છે। ખોડલધામના પ્રવક્તાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતી વખતે યુવકોનો બચાવ કર્યો હતો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ચારેય યુવકોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે। આ ચારેય યુવકો સાથે વાતચીત થઈ છે, તેમનું શું કહેવું છે? પ્રતિક્રિયા કોઈ આવી છે? જી ચોક્કસ, જે પાટીદાર યુવાનો પર ગઈકાલે જે ભાજપ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો, પાટીદાર યુવાનો ચારે ચાર પર અલગ અલગ કલમો હેઠળ જે પત્રિકાઓ વાયરલ થઈ હતી તેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો। અત્યારે જે જામીન પર 15-15 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। શું નામ તમારું? પ્રકાશ વેજપરા। પ્રકાશભાઈ, શું આખી હકીકત છે? પહેલેથી વાત કરો। હકીકત બીજું કાંઈ નથી, ખાલી અમને ફસાવવામાં ખોટી રીતે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। કેમ ફસાવવામાં? કાર્યકરોનું મોરલ તોડવા માટે। અચ્છા, તો પત્રિકા કોને વાયરલ કરી હતી? અમને કાંઈ ખબર જ નથી। અચ્છા, તો એમનેમ તમારા ઉપર હા, એમને ગુનો કર્યો। પત્રિકા જે વાયરલ થઈ હતી પછી કઈ રીતે પોલીસે કાર્યવાહી કરી? તમને શું પૂછપરછ? અમને પૂછપરછમાં કર્યું કે ભાઈ આ તમે વાયરલ કરેલું છે। અમે કીધું નહીં, અમારી ઉપર ખોટો કેસ કરેલો છે, બસ એ જ। બરોબર, અત્યારે જામીન ઉપર મુક્ત? જામીન ઉપર મુક્ત કર્યા। ચોક્કસ, તમે શું કહેશો? અમને ખોટી રીતે ફસાવવામાં જ આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, બરોબર, બીજું કાંઈ નહીં। શું કામ ફસાવવામાં આવ્યા? એ આ કે આ પત્રિકા કે તમે વાયરલ કરી છે એના માટે અમે કરેલી જ નથી। કોને કોને અત્યારે ગુનો કોના ઉપર દાખલ થયો હતો? કેતનભાઈ તાળેક, હું વોર્ડ નંબર 11 નો પ્રમુખ છું, પ્રકાશભાઈ વેજપરા, વિપુલભાઈ તારાપરા અને દીપભાઈ ભંડેરી, અમે 4 જણા ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો। શું પત્રિકામાં શું એવું હતું? પત્રિકા કંઈ ખબર જ નથી અમને કે શું હતું એ જ, તો એમને ખોટું ઉપાડી લીધા પોલીસે? આપણને એ જ વાત છે। અને ઓલો એને ભાજપે એફઆઈઆર કરી એટલે ઉપાડે ને, એને તો ખબર નથી અમે શું કર્યું શું નથી કર્યું। ખોટી એફઆઈઆર કરી એટલે અમને ઉપાડે ને પછી પોલીસે પણ નિવેદન ઉપર ખબર પડી ગઈ એને પણ કે આ તો ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ને ખોટો કેસ છે, એટલે અમને ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો હતો। જજ સાહેબે કે વકીલે શું કીધું? એને જજ સાહેબે કીધું કે ભાઈ આવી રીતે ખોટી રીતે તમે કેસ ન કરી શકો, એટલે ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો, ન્યાયતંત્રે અમને જામીન આપી દીધા। અચ્છા, 15-15 હજાર। તમે શું કહેવાનું? આ મેટરની અંદર અમને સાવ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। અત્યારે ઇલેક્શન ઉપર હોય અને કોંગ્રેસના કાર્યકર્તાનું મોરલ તોડવા માટેનો આખો એક ષડયંત્ર હતો અને અમારો ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો અને અમારું સત્ય અને વિજય થયું અને સત્ય મેં જઈતે। ચોક્કસથી યુવાનોને અત્યારે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે। મહેશભાઈ સાથે આપણે વાત કરીશું। મહેશભાઈ રાજપૂત ગઈકાલથી એમની સાથે છે, કોંગ્રેસના તમામ જે આગેવાનો પહોંચ્યા હતા। મહેશભાઈ, શું આખી હકીકત છે? અત્યારે ચારે ચારને મુક્ત કર્યા છે? મેં પહેલાં પણ કહ્યું એમ અત્યારે પણ કહું છું કે ઇલેક્શનના 4-5 દિવસ નજીકમાં હોય ત્યારે હંમેશા ભાજપ આ રીતના તાગા કરતું હોય છે અને ન્યાયતંત્ર ઉપર કોંગ્રેસને પહેલેથી માન અને સન્માન રહ્યું જ છે અને એની ઉપર ન્યાયતંત્ર ન્યાય આપશે। આથી વિશેષ તો આ ભારત દેશની અંદર ક્યાંય ન્યાય માંગી શકાય એમ નથી, એટલે ન્યાયતંત્રએ આજે બધાને 15-15 હજારના જામીન ઉપર છોડી મૂક્યા છે।